પ્રથમ તો આપ સૌને મુબારક કે આજે માશાલ્લાહ શાબાન મહિનાની પહેલી તારીખ છે, પહેલો દિવસ છે. રજબની ફજીલતનો આપણે જેટલો લાભ લેવાનો એટલો લીધો. હવે શાબાનમાં જેવી રીતના જ લાભ લેવાનો છે ને પછી તો આપણો પોતાનો મહિનો આવશે માહે મુબારક રમઝાનનો. તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ હયાતી આપે ત્યાં રમઝાનની ઈદ કરીને પછી બોલાવી લે. આ 3 મહિના આપણે સાથે કરીએ. ભાઈઓ, આ એટલા મખસૂસ મહિના છે, એટલી બધી ઇબાદત છે, એટલું બધું જાણવાનું છે. અલ્લાહ આપણને ચાહે છે એટલે આપણને જીવતા રાખ્યા છે કે અલ્લાહ આપણને મોકો આપે છે કે આપણે ખુદા પાસે માફી માંગીએ આપણા ગુનાહની વગેરે વગેરે. એ તો મોહમ્મદભાઈ બોલશે બધું. તો ભાઈઓ, અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આપણે સહી સલામત છે. તો આજે પાછા આપણા મુરબ્બી મોહમ્મદભાઈ આપણી સમક્ષ છે. તો એમને કહીશ કે આપણને આપણે ઈમાનને તાજો કરે, આપણને ઈમાનને તાજો કરે, સિરાતુલ મુસ્તકીમ પર ચલાવે. મોહમ્મદભાઈ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين، ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم: بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. સૌથી પ્રથમ આપ સૌને જુમાનો દિવસ છે, જુમા મુબારક. શાબાનની પહેલી તારીખ તો માહે શાબાન મુબારક થાય. અને માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન એ 3 પવિત્રો મહિનાઓ કે જેની અંદર આપણે મહાન હસ્તીઓની ખુશાલીઓ મનાવ્યા, આપણા ઇમામોના ખુશાલીઓ, અને સાથે સાથે એક ખાસ અમલ જે આપણે જિંદગીની અંદર બજાવી લાવે છે એ રજબ મહિનાથી ખાસ એલોકેટ થયું છે, અને એ છે સુફરો કરવો. ખાલી આજે ચાહું છું કે આપણે જરાક જોઈએ ઇન્સાનની જિંદગીની અંદર જ્યારે કોઈ મુસીબત આવે છે તો તે પકડે છે ખુદાવંદે આલમને. અહલે બૈત અલૈહિસ્સલામ બતાવી ગયા છે કે ખુદા પાસે જ્યારે માંગવું હોય તમારી હાજત, તો અહલે બૈત એ દર છે કે જેનાથી તમે જઈ અને તમારી હાજતો પૂરી કરી શકાવી છે. એના માટે આપણે ઝિયારત કરવા જઈએ છીએ, અને ઝિયારતની અંદર આપણે એ રોઝાને પકડી અને આપણે હાજત તલબ કરીએ છીએ. આજે ચાહું છું કે આપણે ઇમામ મુસલ કાઝિમ સલવાતુલ્લાહ વસલામુ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે જેઓ કાઝમીનમાં છે, ખુદાવંદ આલમ જેઓને મોકો અતા કર્યા છે તેમની ઝિયારત કરવા ખુદાવંદ આલમ તેઓને પાછી મોકો અતા કરે, અને જેઓ નથી ગયા ખુદાવંદ આલમ તેઓને પણ મોકો અતા કરે ત્યાં ઝિયારત કરવાની ઇન્શાઅલ્લાહ. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામનો એક લકબ છે બાબુલ હવાઈજ. બાબુલ હવાઈજનો મતલબ શું? યાની પોતાની હાજતનો દરવાજો. ત્યાં જઈને આપણે જે હાજતો માંગીએ છીએ તે હાજતો કબૂલ થાય છે. એનો મતલબ એમ નથી કે તમે અહીંયાથી જો બાબુલ હવાઈજના વાસ્તા લઈને દુઆ કરો તો દુઆ કબૂલ નથી, બલકે જ્યાં પણ તમે હો, જેવી પણ પરિસ્થિતિમાં તમે હો, જે પણ વખતે તમને હાજત તલબ કરવી હોય તો બાબુલ હવાઈજના વાસ્તા લઈ અને દુઆ માંગી શકો છો. તો શું બાકીના માસુમીન બાબુલ હવાઈજ નથી? બધાય બાબુલ હવાઈજ છે, પણ પ્રખ્યાત જે છે એ ઇમામ મુસલ કાઝિમ અલૈહિસ્સલામ છે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે, અને આ એવી શખ્સિયતો છે કે જે આપણે જોશું તેઓની જિંદગીની અંદર સૌથી વધુ કઠણ વખત તેઓ સહન કર્યા છે. ઇમામ મુસલ કાઝિમ અલૈહિસ્સલામની જિંદગીનો અગર વાક્યો તમે પડશો તો ખબર પડશે કે વધુ વખત તેઓ મુસીબતમાં વિતાવ્યા છે. તેઓને આસાન કે આરામની જિંદગી બહુ ઓછી મળી છે.
ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે જેના નામથી આપણે ઓળખાયેલા છે જાફરી. કારણ કે ઇમામના વખતમાં આ ઇસ્લામ બહુ ફેલાનું, ખાલી ઇસ્લામ નહીં બલકે ઇસ્લામની અંદર જેટલું પણ ઇલ્મ છે, કે જે ઇલ્મ મહદૂદ નથી સિર્ફ કુરાનથી, બલકે એ ઇલ્મ દરેક સેક્ટરની અંદર, ફિલોસોફિકલ ઇલ્મ છે, મેથેમેટિકલ ઇલ્મ છે, કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, બાયોલોજી છે, કે જે આજે આપણે યુનિવર્સિટીઝમાં શીખી રહ્યા છે, તે બધું ઇલ્મ ઇમામ આપણા પાંચમા અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની જિંદગીની અંદર તેઓ લોકોને આપતા ગયા. પણ આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલામની જિંદગીની અંદર એવું આવ્યું, કારણ કે આ બે ઇમામો જે હુકમરાનો હતા તેઓ મશહૂર હતા પોતાની લડાઈમાં, તેથી આ ઇમામોએ એવું કામ કર્યા કે ઇલ્મ આપતા ગયા. પણ સાતમા ઇમામનો વખત એવો આવ્યો કે જ્યારે હવે તેઓની નજર પડી આહલુલ બૈત ઉપર, કે હવે અમે ગાદી ઉપર છીએ અને ગાદીને સંભાળવા માટે અહલે બૈત અલૈહિસ્સલામને શાંત કરવું પડશે. પણ ઇમામનો એક ખાસ વસ્તુ કે જે ઇમામ કહી ગયા છે તે પાછું હું દોહરાવું છું, કે જે પહેલા પણ મજલિસમાં પડી ચૂક્યો, અને મને લાગે છે ખાસ આપણા માટે આ જમાનાની અંદર બહુ લાગુ પડે છે. એ છે કે ઇમામ ફરમાવે છે કે આપણને આપણું ઇન્ટેલેક્ટ, આપણું અકલ ઇસ્તેમાલ કરવું વાજિબ છે, તાકે અમે જાણીએ કે શું હક છે, શું બાતિલ છે, શું સહી છે અને શું ગલત છે. ઇમામ પાસે આ અબુ હનીફા કે જે હનફીનો ઇમામ છે, અબુ હનીફા એક વખત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને મળવા આવે છે અને સવાલ કરવા માટે, પણ ઇમામ બિઝી હોય છે. તો આપણા સાતમા ઇમામ જેની ઉંમર 5 વર્ષની હોય છે, એમને સવાલ કરે છે કે તમે મને સવાલ કરો, હું તમને જવાબ આપીશ. સવાલમાં એ કરે છે કે મને જાણવું છે કે જે ગુનાહ ઇન્સાન કરે છે તે ગુનાહ આયા અલ્લાહ મજબૂરીથી કરાવે છે, આયા અલ્લાહ અને ઇન્સાન સાથે થઈને કરે છે, કે આયા ઇન્સાન પોતે એકલો જિમ્મેદાર છે એ ગુનાહના? સિમ્પલ જવાબ જે ઇમામ આપે છે, શું આપે છે? ઇમામ કહે છે કે અગર એ અમલ મજબૂરીથી અલ્લાહ કરાવતો હોય તો પછી જહન્નમ રાખવાનો કોઈ કારણ ન હતો, કારણ કે ઇન્સાન મજબૂરીથી કરે છે ગુનાહ, તો મતલબમાં કે જિમ્મેદાર માઅઝલ્લાહ ખુદા છે, તો જહન્નમમાં નાખવાનો વાત આવતી જ નથી. બીજી વાત, અગર તમે કહેતા હોય કે અગર ઇન્સાન અને ખુદા સાથે હોય તો એમાં એ જ વાત આવી, ગુનાહની અંદર ભાગીદાર, સજાની અંદર ભાગીદાર નહીં. ખુદા આદિલ છે, તો તમે તો એના પર ઈમાન રાખો છો, તો કદી બીજાને એના ગુનાહ કે એના કરતૂતના કારણે બીજાને અઝાબમાં નહીં નાખે. તો તે બતાવી આપે છે કે ફક્ત એક જ વસ્તુ છે, ઇન્સાન પોતાના અમલનો પોતે જિમ્મેદાર છે. અકલનો ઇસ્તેમાલ છે આમાં. આપણને જ્યારે કહેવામાં આવે કે આ સાચું છે, આજના જમાનાની અંદર વોટ્સએપમાં કહેવામાં આવે આ સાચું છે, આ ખોટું છે, આ થઈ રહ્યું છે, આ નથી થઈ રહ્યું, અગર આપણે થોડોક આપણું ઇન્ટેલિજન્સ ઇસ્તેમાલ કરીએ, કાં તો લોકો કે જે જાણે છે તેઓ પાસે જઈને સલાહ લઈએ, તો ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી શુબહાત છે કે જે આપણે કાઢી નાખશું. અને સૌથી મોટી શુબહાત શું નાખ્યા છે આજે? શિયા કોમને તબાહ કરવાના માટે શિયાઓ જ ઉભા કર્યા છે. શું માંગો? અલ્લાહથી માંગો. તમે ઇમામ પાસે કેવી રીતે માંગી શકો છો? તો આ સુફરો જે છે, આ સુફરો આપણા ઘરોની અંદર, આપણા કોમની અંદર એક એવું વસ્તુ છે કે જે આપણે એક નજર રાખ્યા હોય છે કે પરવરદિગાર મારી આ ફલા મુસીબત છે કે ફલા હાજત છે, તે પૂરી થઈ જાય તો હું મારા ઘરમાં સુફરો રાખીશ. મારા ઘરે કે મારી ઔલાદ નથી થતી, ખુદા મને ઔલાદ અતા કર, સુફરો રાખીશ. તો આનો મતલબ શું છે? સુફરો તો ઇમામનો છે, પણ માંગીએ છે કોની પાસે? ખુદાવંદ આલમ પાસે. વસીલો લે છે અહલે બેત અલૈહિસ્સલામ. આજે હું તમને કહું, તમે નવો બિઝનેસ શરૂ કરો છો, તમને લાયસન્સની જરૂર છે. હવે તમે પહોંચ્યા છો સ્ટેટ હાઉસ, અહીંયા પ્રેસિડેન્ટ અગર આવ્યો હોય સ્ટેટ હાઉસમાં, તો અસ્કારીને કહેશો ભાઈ મને પ્રેસિડેન્ટને મળવા જાઉં છું. કેમ? મને લાયસન્સ, નવો બિઝનેસ શરૂ કર્યો છો એના માટે.
ધકેલીને કાઢશે. તું કોણ? અને તને ખબર છે પ્રેસિડન્ટ કોણ? એટલે ખબર શું પડી કે પ્રેસિડન્ટના ઓળખીતા થ્રુ જવું પડશે ને એની પાસે. જે પ્રેસિડન્ટને ઓળખતો હોય કે જે આમ બાજારમાં ફરતો હોય એની દોસ્તી કરી એને લઈને હું જઈશ પ્રેસિડન્ટને મળવા, બરાબર છે? ડાયરેક્ટ જઈશ તો મારું કામ નહીં થાય. અગર આપણે આપણી હાજતને જલ્દી પૂરી કરવી હોય તો તેના માટે જરૂરી છે કે આપણે અહેલે બેઈતનો દરવાજો ખટખટાવે. અને અહેલે બેઈત એ એવી રહેમદિલ છે કે જે ખુદાવંદે આલમની રહેમતનો એક નમૂનો છે આપણા માટે દુનિયામાં, કે જેઓ આપણી હાજતો અને આપણા વખતમાં, હું હજી કહું છું ઇમામે ઝમાના કે જેમનો મહિનો છે આ શાબાનનો મહિનો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો મહિનો, ઇન્શાઅલ્લાહ આખો વીક રાખવામાં આવશે કે જે ઇમામે ઝમાના વીક તરીકે હશે, કે જેની અંદર આપણે ઇમામે ઝમાનાને યાદ કરશું અને એ ઉજવશું. એની ખુશાલી છે. કોની ખુશાલી છે? આમ કહું કે અમારા ઝમાનાના ઇમામની ખુશાલી. તો કેવી રીતે આપણે ઉજવવું જોઈએ અને એની અંદર કોઈ કસર ન રાખવું જોઈએ આપણને, કે આપણે ફૂલ હાર્ટથી. કેમ? કારણ કે જ્યારે મુસીબત આવે છે તો આપણા ઇમામે ઝમાના આપણને મદદ કરે છે. અને એના માટે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામનો સુફરો બહુ મશહૂર છે. એનાથી ઘરના હાજતો પૂરી થયા છે. અને ઇમામ અલૈહિસ્સલામનો એક બીજો વાક્ય કે જ્યાં બતાવવા માંગે છે, અહેલે સુન્નતની અંદર તમે જોશો કે જ્યારે કોઈ નમાઝ પડતું હોય તો સામેથી બતાવવાની રજા નથી. તો એક વખત અબુ હનીફા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે કમ્પ્લેન લઈને કે હું જોયો તમારા દીકરાને નમાઝ પડતા હતા અને એની સામેથી કોઈ માણસ વટાણો પણ એ નમાઝ તોયરા નહીં, એ નમાઝ ચાલુ રાખ્યા. એને નથી આવડતું કે નમાઝ કેવી રીતે પરાય. તો ઇમામ શું કહે છે કે જા ને મારા દીકરાને તું પોતે જઈને સમજાવ. તને અમ્ર બિલ મારૂફ કરું છું, જા પોતે જઈને કર. તો આ જ નાની ઉંમરમાં ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ શું જવાબ આપે છે કે તમે જે કહો છો કે હાથ આમ કરો કે માણસ આગળથી વટાય નહીં, કે જે આજનો જમાનાની અંદર તમે જોયા છો, ખાસ કરીને હરમની અંદર, કે તમે નમાઝ પડતા હો અને કોઈ વટાય તો તમે વટાતા હો ને તો સીધો તમે બેરિયર દેખાશે. ઇમામનો જવાબ શું હતો કે ખુદાવંદ આલમ કુરઆનમાં શું કહે છે કે હું તમારા હબલે વરીદથી પણ નજદીક છું. મને આ ફિઝિકલ જરૂર નથી, બહુ નજદીક છો તમારાથી. માંગો મારી પાસે, હું તમને અતા કરીશ. પણ જ્યારે અહેલે બેઈતનો દરવાજો લઈને માંગીએ છે તો એની અંદર વધુ તાકાત હોય છે, કારણ કે અમે ગુનેગાર છે, અમારા ગુનાહ છે, પણ તેઓ માસૂમ છે. માસૂમની દુઆ ક્યાં? અમારી દુઆ ક્યાં? હવે બીજો રસ્તો બતાડું. આપણે આપણા ઇમામે ઝમાનાને આપણી દુઆઓમાં યાદ કરશું તો અલ જઝાઉલ ઇહસાન ઇલ્લા અલ ઇહસાન. આપણા ઇમામે ઝમાના આપણને એમની દુઆમાં યાદ કરશે. સિક્રેટ આપણે સદકો કાઢીએ, એની અંદર ઇમામે ઝમાના અલૈહિસ્સલામનું નામ સાથે નાખીએ તો ઇમામ પણ જ્યારે સદકો કાઢતા હશે શું આપણને ભૂલી જશે? તો દરેક અમલ ખૈરની અંદર આપણે આપણા ઇમામને જરૂર યાદ કરીએ તો જ આપણે એને મિસ કરશું, નહીં તો આપણે એને મિસ નહીં કરીએ. તેથી આ મોકા ઉપર ઇન્શાઅલ્લાહ ખુદાવંદે આલમ આપણને સૌને તૌફીક આપે કે આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ખુશાલીની અંદર સરખી રીતે ભાગ લઈએ અને જે આમાલ છે 15મી શાબાનના એની અંદર પણ ભાગ લઈએ અને ખુદાવંદે આલમ આપણે સૌની હાજતોને પૂરી કરે. અને ઇમામ મુસલ કાઝિમ અલૈહિસ્સલામનો છેલ્લો એક વાક્યો તમને કહેતો જાઉં જે મશહૂર છે. બિશર હાફી કરીને શખ્સ છે કે જે મદીનાની અંદર હોય છે, પોતાના ઘરની અંદર હોય છે. અમુક રિવાયતો છે કે એની નોકરાની એની કમીઝ બારે નીકળી હતી અને અમુક રિવાયતમાં છે કે એની ઘરવાળી બારે નીકળી હતી કચરો ફેંકવા, કે ઇમામ ત્યાંથી વટાતા હોય છે અને સાંભળે છે કે મ્યુઝિકનો અવાજ એમના ઘરમાંથી આવી રહ્યો છે. ઇમામ ખાલી એક સવાલ કરે છે, આ જ ઇન્ટેલેક્ટનો સવાલ છે. ઇમામ સવાલ કરે છે આ મકાન કોનું છે? તો એ કહે છે આ બિશર હાફીનું છે. તો એ કે આયા આ એક ગુલામ છે કે આઝાદ માણસ છે? જો ઇમામનો સવાલ, આયા આ એક ગુલામ છે, એક સ્લેવ છે કે ફ્રી માણસ છે, આઝાદ છે? તો એ કહે છે તમે કેવી વાત કરો છો? આ બિશર છે, આ ગુલામો રાખે છે, આ આઝાદ માણસ છે. તો કે બેશક આઝાદ માણસ જ હોઈ શકે કે જે ખુદાની સામે નાફરમાની કરતો.
એમ કરીને ઇમામ ચાલ્યા ગયા. બિશર હાફીનું નામ હાફી એના માટે પડે છે, અરબિક મને નથી આવડતી પણ કે છે હાફીનો મતલબ ઈ જે પગે ઉઘારે નીકળી પડે. જ્યારે બિશરને સમાચાર મળ્યા કે આ શખ્સ એટલે કે ઇમામ વટાના અને આ સવાલ જવાબ થયું તો પગે ઉઘારે ભાગીને ઇમામ પાસે જાય છે કે યબ્ન રસૂલિલ્લાહ મને માફ કરો, હું તમારો મેસેજ સમજી ગયો. આજ પછી આ ઘરમાંથી આ મ્યુઝિકનો અવાજ નહીં વાગે, કારણ કે હું આઝાદ નથી, ગુલામ છું ખુદાનો. અશહદુ અન્ન મુહમ્મદન આબદુહુ વ રસૂલુહુ તશહુદની અંદર કહે છે કોણ અબ્દ, પૈગંબર જેવા પૈગંબરને આપણે કહે છે આબદ છે, આબદ ખુદાવંદે આલમ, સર્વન્ટ ઓફ અલ્લાહ એન્ડ મેસેન્જર. તો આપણે તો ક્યાં, તેના માટે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામના વાસ્તા લઈ, બાબુલ હવાઈજના વાસ્તા લઈને આપણે સાથે મળીને દુઆ કરી, પરવરદિગાર અમો તારા ગુનેગાર બંદાઓ ભેગા થયા છે, અમારા ગુનાહોને તો બક્ષી આપ. આ બરકતનો મહિનો, રહેમતનો મહિનો, મગફિરતના મહિનાઓ જે આવી રહ્યા છે તે મહિનાઓના વાસ્તા લઈને તારી પાસે માંગે છે અમારા ગુનાહોને તું બક્ષી આપ, અમારા અમવાતોને તું બક્ષી આપ. મોમિનીન દુનિયાભરની અંદર જેઓ બીમારીની હાલતમાં છે તેઓની બીમારીને તું દૂર કર અને તેઓને જલ્દ અજ જલ્દ શિફાએ આજીલ અને સિહતે કામિલા અતા ફરમાવો. પરવરદિગાર દુનિયાભરની અંદર મોમિનીન જે મુસીબતોની અંદર ફસાયેલા હોય તેઓની મુસીબતોને તું દૂર કર. પરવરદિગાર આ મહેફિલની અંદર, આ મજલિસની અંદર બધા લોકો પોતાની હાજતો લઈને આવ્યા છે. આજે જુમાનો દિવસ છે, ઇન્શાઅલ્લાહ હવે મગરિબ કરીબ છે, આપણે પોતાની હાજતો લઈને આવ્યા છે. પરવરદિગાર આપણે સર્વેની હાજતોને તું પૂરી ફરમાવ. પરવરદિગાર આ કોમ, આ દેશ, આ જગ્યાની અંદર તું અમનો અમાન લઈ આવ, બરકત નાઝિલ કર તારી, અને પરવરદિગાર અમારા રિઝ્કની અંદર પણ તું બરકત નાઝિલ કર, અને હઝરત હુજ્જત કાયમ આલી મુહમ્મદ જલ્દ અજ જલ્દ ઝુહૂર ફરમાવ અને અમોને એમના અંસારમાં મુકર્રર કર. ઇલા અરવાહિલ મુમિનીન વલ મુમિનાત. સૂરત મુબારકતુલ ફાતિહા. ભાઈ હવે હું રિયાઝભાઈને કહીશ કે આપણને કંઈ સંભળાવે પ્લીઝ. આજે માન્ય મુસ્લિમ કાઝિમ અલૈહિસ્સલામને આપણે યાદ કરીએ છીએ તો એની શાનમાં બે ચાર મિસરા પેશ કરું છું. બાવાજી બહેન फूल बारा है मगर फूल बारा है मगर इन सब की खुशबू एक है. फूल बारा है मगर इन सब की खुशबू एक है. बहू काजिम की सीरत में पैगंबर देखिए. बहू काजिम की सीरत में पैगंबर देखिए. किस तरह तस्बीह करते दरो दीवार साथ. एक नजर जिंदान में काजिम को आकर देखिए. एक नजर जिंदान में काजिम को आकर देखिए. और बादशाह वक्त ने जिंदान बदले है बहुत. આપણે કહેવામાં છે કે જુદા જુદા જિંદાનમાં રાખવામાં આવ્યા હતા. बादशाह वक्त ने जिंदान बदले हैं बहुत. अरे एक कैदी का है उसको किस कदर दर देखिए. एक कैदी का है उसको इस कदर दर देखिए. मूसिए काजिम की चौखट पर झुका कर सर देखिए. मोहम्मद वाले मोहम्मद सलवात. ઇમામ હુસૈન કાઝિમ અલૈહિસ્સલામનો સુફરો છે. આપણે એક મુનાજાત સાંભળશું. જે ભાઈઓ પોતાની હાજત રાખ્યા હોય ઇન્શાઅલ્લાહ બેહકે બાબુલ હવાઈ જરૂર કબૂલ થશે.
یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ گو معصیت میں ڈوبے ہوئے ہم ہیں گنہگار، پر تیری رحمت کی نظر کے طلبگار۔ تو عفو کر دے ہم کو کہ ہم سب ہیں دل افگار، مالک تیرے حسین کے ہم سب ہیں عزادار۔ یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ باب الحوائج ہے لقب رہبر ہے ہمارا، بے ان کے وسیلہ نہیں ہے ہم کو بیچارہ۔ طوفان میں ناو ابھی دور کنارہ، حیران ہے مجبور ہے ہم بے کس و سہارا۔ یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ جو کالی گٹا غم کی ہے وہ دور ہو مالک، ہر شیعوں کے دل پھر سے یہ مسرور ہو مالک۔ جلد حجت قائم کا بظہور ہو مالک، سارا جہاں تطہیر سے پر نور ہو مالک۔ یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ موت آئے نہ پہلے ہمیں ہم کم نصیب ہو، پہلے تو ہمیں حج و زیارت نصیب ہو۔ یا رب ہمیں کرب و بلا جانا نصیب ہو، آنکھیں ذریعے پاک لگانا نصیب ہو۔ یا رب تجھے ہے موسی کاظم کا واسطہ، مقبول ہماری یہ دعا ہوئے خدایا۔ محمد وآل محمد صلوات اللہ صلی علی محمد وآل۔ امام زمان علیہ السلام નો મહિનો છે તો એની બારગામાં એક મુનાજાત પેશ કરીએ છીએ। બાવાઝ બુલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા نور آنکھوں کا میری بڑھا دیجئے، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ غیر کے در پہ کیوں جاؤں فریاد کو، آپ سر پر سلامت ہے امداد کو، مانگنے کا سلیقہ سکھا دیجئے، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔
جس گھڑی آپ کی دید ہو جائے گی، در حقیقت میری عید ہو جائے گی۔ ہم کو نور آپ کا اب دکھا دیجئے، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ منتظر ہے کہ کب ہو ظہور آپ کا، سارے عالم پہ چھا جائے نور آپ کا، ہو منور جہاں آپ جب ہو آیا، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ ظلم سے پر ہوئی دنیا جائیے، بن کے رحمت زمانے پہ چھا جائیے، کہ آپ ہیں وارث رحمت دو جہاں، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ ایک کرم کی نظر سب پہ فرمائیے، حال اب تر ہے کچھ تو رحم کھائیے، آپ کو سب خبر ہے کرے کیا بیان، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ ہے حسن آپ کا ایک ادنا غلام، دے رہا ہے صدا آپ کو صبح و شام، فرصہ میرا مقدر بنا دیجئے، یا امام زمانہ کرم کیجئے، یا امام زمانہ کرم کیجئے۔ محمد وآل محمد صلوات۔ રિયાઝભાઈ શુક્રન જઝીરા, આફવાન આફવાન આફવાન, માશાલ્લાહ માશાલ્લાહ. ભાઈ આજે આપણી સમક્ષ એક યંગ મેન આવ્યા છે, એ કાંઈ ધંધો શરૂ કરવા માંગે છે. એમનું નામ છે બશીર ચાંદુ. આપણે જે બશીર ચાંદુને ઓળખતા હતા એના ગ્રાન્ડસન થાય. તો આઈ ગીવ યુ 2-3 minutes ટુ સે સમથિંગ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मुंहिंजो कच्ची ने गुजराती बહુ ફાઇન है, तो इंग्लिश में बात करूँ बराबर है। ओके, तो आई एम बशीर चांदू, the grandson of Bashir Chandu, as you all know him. Most of you already know me as Bashir, who does hijama, cupping, and I used to sell fruits as well. Well, I just came by to pick up something, and one of our brothers, I had a conversation. I noticed his glasses, so in that we had a conversation. So that's something new I would like to introduce to you guys, that I also deal with glasses. So frames, lenses, tightening, you want to change them, you want to upgrade them. If you want to gold plate it from highest quality to lowest quality. So I will be around. I will give Uncle Masoom my number, and we can always talk about it. If you have any questions, you can always ask me. I'll always be around. Inshallah, I'll be coming and attending namaz mostly. Inshallah, whenever I possibly I can. So that was one thing I wanted to introduce to you people. That now if you want to upgrade your glasses and do something different about your glasses, maybe to looks and comfort, you can always hit me up.
We can always look at how, even if you want it done at the comfort of your home, we could always work that out. You would not have to come out in the dust and rush to go and get it done at the optician. And if you do need an optician, I can link you up to one of the opticians that I would be personally comfortable with. And we can always see how we can take it to another level. Once again, I am Bashir Chandu. Inshallah, all your support will be very good for me. I am just starting this thing up, so I would really appreciate all your support. Ahsan sallu ala nabi. Thank you so much. Jazakallah. ભાઈ હવે આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરું તે પહેલાં ઇન્શાલ્લાહ આવતા ફ્રાઈડેના આપણે આ 3 ખુશહાલી છે શાબાનની તો પાછી એને ઉજવશું અને આશા છે કે આવી રીતના તમે સાથ અને સહકાર આપશો. ભાઈ હવે આજે ધ બેસ્ટ મોમેન્ટ ઓફ ધીસ ફંક્શન ઇઝ હેપી બર્થડે ટુ ધ મોસ્ટ સિનિયર મેમ્બર ઓફ અવર કોમ્યુનિટી. તો આપણે એમને રિક્વેસ્ટ કરશું કે એનો બર્થડે કેક કાપે તો એને રિક્વેસ્ટ કરીશ. ચાલો મારી સાથે બેઠો બેસો. અંદર ભાઈ મને ખબર નથી શું બોલવું. અમે અમારા છોકરાના બર્થડે થાય તો હેપી બર્થડે ટુ યુ, ચાલો એમ જ સમજી લો, ડે ટુ યુ, હેપી બર્થડે ટુ શોકત અંકલ, હેપી બર્થડે ટુ. હાથ બગા. હાથેથી કરો, હાથેથી કરો. નાનું પીસ, નાનું. હા, હજી 1-2 મિનિટ છે. કાંઈ બોલવું હોય તો જરાક પકવા થાય છે. આપણી ઘરની બાયડી જરાક ફાસ્ટ કરે છે. આ છોકરાઓ છે ઘરે કોઈ કામ ન કરતા હોય ને પછી અહીંયા અમીનભાઈ તમે અહીંયા કેકનો ઇન્ચાર્જ છો. શરૂ અહીંયા કેક સંભાળો ને. તૈયાર છે? હા ભાઈઓ બિસ્મિલ્લાહ.